સમાચાર રાજકોટથી જ્યાં નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ મૂકવામાં આવી રહ્યા છે। ગોંડલમાં જયરાજસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટની શરતનો ભંગ કરતા હોવાનો આરોપ છે। પોલીસ સ્ટેશનમાં હાજરી અને જામીનની શરતોનો ભંગ કર્યાનો દાવો છે। જયરાજસિંહ રજિસ્ટ્રાર પોતાના ઘરે મંગાવી સહી કરતા હોવાનો આરોપ છે। ફરિયાદીએ પોલીસ સ્ટેશનના સીસીટીવી ચેક કરાવવા રેન્જ આઈજીને અરજી પણ કરી છે। અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજિસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજિસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે। અને અમારે જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે થાય, આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસમાં ફિટ કરી દે। તો મહત્વપૂર્ણ છે કે દર સોમવારે જયરાજસિંહ જાડેજાને હાજરી પુરાવવાની હોય છે। જોકે ફરિયાદી પક્ષનો દાવો છે કે જયરાજસિંહ પોલીસ સ્ટેશનનું રજિસ્ટર પોતાના ઘરે મંગાવીને સહી કરી દે છે। આ સાથે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરીને રાજનીતિમાં આવતા નવા ઉમેદવારોને ધમકી આપતા હોવાનો પણ આરોપ મુકાયો છે। સમગ્ર મામલે ફરિયાદી પક્ષે કાયદાકીય લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે। કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણીને ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે। કેવી કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ।